કોઈ બાકી જ નથી. સત્વગુણ ગુણો આત્માને બાંધી રાખે છે. આત્મા શુદ્ધ બુદ્ધ નથી થતો એનું કારણ ગુણો છે, જેને આપણે માયા કહીએ છીએ. ગુણોનું પડ ચડી જાય એટલે બંધન આવી જાય, અહમ ભાવ ઉભો થાય, મમ ભાવ ઉભો થાય. સત્વગુણ એટલે સુખેચ્છા, જ્ઞાન ઈચ્છા સત્વગુણ છે. સત્વગુણમાં સતત રહેવાથી પણ માણસ બંધનમાં આવે. સ્વામી વિવેકાનંદને નાની ઉંમરમાં આપણે ખોવા પડ્યા. શા માટે? સતત સમાધિમાં રહેતા. સમાધિમાં રહેવાના કારણે એની આંખો જતી રહી. નાનપણમાં આપણે એને ખોવા પડી નાની ઉંમરમાં. જ્ઞાન પણ અંતિમ સમયે બંધનના રૂપમાં છે. છેલ્લે જ્ઞાનને પણ છોડવું પડે. જ્ઞાન સત્વગુણ વાળું છે. આદ્ય ગુરુ શંકરાચાર્યજી કહે છે, શબ્દ જાલમ મહારણ્યમ ચિત્ત ભ્રમણ કારણમ. આ શબ્દોનું અરણ્ય છે. આ ગ્રંથો વાંચીએ, પુસ્તકો વાંચીએ, આ શબ્દ જાલમ, શબ્દોની માયાજાળ છે. આ ગ્રંથો છે એ શબ્દોની માયાજાળ છે. આ સત્વગુણ છે એ માયાજાળ છે. મહાજાલમ, મોટું અરણ્ય છે. મહારણ્યમ શબ્દ જાલમ, તમારા ચિત્તને ભ્રમિત કરે. એટલે સત્વગુણ પણ બાંધનારો છે. એના પછી રજોગુણ, રાગ વૃત્તિ વધે એને રજોગુણ કહેવાય. રાગ એટલે જળ અને ચેતનમાં બધા પ્રત્યે આકર્ષણ થાય એને રાગ કહેવાય. રાગથી તૃષ્ણા વધે અને એની પૂર્તિ માટે કર્મમાં પ્રવૃત્ત થાય. જેટલા કર્મ કરીએ બંધાવવું પડે. અવશ્યમેવ ભોક્તવ્યમ કૃતકર્મ શુભાશુભમ. શુભ કરો કે અશુભ કરો ભોગવવા આવવું પડે. રજોગુણ ચંચળ બનાવે, કર્મમાં પ્રવૃત્ત બનાવે, કર્મઠ બનાવે. હું મારા કર્મમાં 1 મિનિટ મોડો ન હોય, રજોગુણ છે ભાઈ. એ રજોગુણે તને બાંધી રાખ્યો છે. એના પછી તમોગુણ. તમોગુણ એટલે ખોટી જગ્યાએ ખોટી રીતે રાગ થાય એને કહેવાય મોહ. ખોટી વાતોમાં મોહ જાગે એને તમોગુણ કહેવાય. ગપ્પા મારવામાં રસ જાગે, સમજી લેવાનું તમોગુણ છે. જ્ઞાનનો અભાવ તમોગુણ છે. મોહથી પ્રમાદ થાય, કાલે કરશું તમોગુણમાં છીએ. આળસ વધારે આવે તમોગુણમાં છીએ. સુવાની ઈચ્છા થાય, 9 વાગે ઉઠું, નિંદ્રા આવે, તમોગુણ છે. આ તમોગુણમાં સતત આપણે બાંધી રાખે છે. સત્વગુણ, રજોગુણ ને તમોગુણ આપણી દૈનિક ક્રિયાઓમાં પણ છે. સૂક્ષ્મતામાં છે લઈ જવાનો પ્રયત્ન કરું. તમારા ગામમાં મંદિર છે, સત્સંગ થાય છે, સત્વગુણ છે. તમારા ગામમાં ગૃહસ્થ લોકોના મકાન છે, રજોગુણ છે. આપણા ગામમાં જુગાર કે દારૂખાનું હોય, કૂટણખાનું હોય તો તમોગુણ છે. આપણા દુશ્મનને આપણે માફ કરી દઈએ એ સત્વગુણ છે. બદલો લેવાની ભાવના રાખીએ કે મારી સાથે આમ કર્યું તો પાડી દઉં એને, રજોગુણ છે. અને આપણું કાંઈ પણ બગાડ્યું હોય, સ્વાર્થ ખાતર કોઈને પછાડી દઈએ, તમોગુણ છે. ફૂલને જંગલમાં ખાલી માણીએ, ભગવાનને અર્પણ કરીએ, સત્વગુણ છે. એ ફૂલ છે એને તોડીને પોતાના શર્ટમાં લગાવીએ, રજોગુણ છે. એ ફૂલને નીચોવીને એનું અત્તર કાઢીએ, તમોગુણ છે. અને આ ત્રણેય ગુણમાંથી પાર થવું હોય તો મહાદેવને ભજવા પડે. શા માટે? આપણા અદ્વૈતીઓ, નાદ બ્રહ્મની ઉપાસના કરનારાઓ, નિર્ગુણને માનનારા શા માટે મહાદેવજીને ભૂલી નથી શકતા? મહાદેવજી ત્રંબકમ છે, ત્રણેય ગુણોથી પર છે. સ્મશાનમાં એટલે મહાદેવની મૂર્તિ રાખવામાં આવે કે તારે ત્રણેય ગુણથી પર થવાનું છે. બાકી વારંવાર જન્મ લેવો પડશે, વારંવાર મરવું પડશે. એટલે આ ત્રણેય ગુણથી પર છે, એને કહેવાય ત્રંબકન. ત્રંબકન યજામહે સુગંધિમ પુષ્ટિવર્ધનમ ઉર્વારુકમિવ બંધનાન મૃત્યોર્મોક્ષીયમામૃતા. ત્રંબકમ યજામહે સુગંધિમ પુષ્ટિવર્ધનમ ઉર્વારુકમિવ બંધનાન મૃત્યોર્મોક્ષીયમામૃતા. હે મહાદેવ, હે ત્રંબકમ, અમે તારું યજન કરીએ છીએ, તારું પૂજન કરીએ છીએ. ઈદમ નમઃ, અમે યજન કરીએ છીએ. આ સર્વસ્વ છે અમારા માટે નહીં, તારા માટે છે પરમાત્મા, એવું યજન કરીએ છીએ. સુગંધિમ પુષ્ટિવર્ધનમ, તમે હે પરમાત્મા જેમ ફૂલોમાં ઉત્તમ સુગંધ હોય એમ અમારી અંદર સારામાં સારી સુગંધ છે તારા કારણે.
અમે સારું કાર્ય કરી શકીએ એવી અમારી અંદર ગંધ છે, એ તારા કારણે છે. તું જ અમારા સમસ્ત કૃત્યોમાં ગંધ આપનારો છે, તો અમારી ઇન્દ્રિયોમાં બળ આપનારો છે, સુગંધ આપનારો છે. સર્વભૂતોમાં તું જ સુગંધ આપનારો છે. અમારી ઇન્દ્રિયો સારા કર્મ માટે દોડે, સુગંધ આપનારો તું છે. દેવતાઓને પુષ્ટિ આપનારો તું છે. હે પરમાત્મા, પુષ્ટિ વર્ધનમ, તારી અંદરની એ વિશેષતા છે. જતો યતઃ સમીયસે તતો નો અભયં કુરુ. હાથ ઊંચો ન થઈ શકે આમ, એ તો એ પુષ્ટિ વર્ધનમ, એ આપણે પુષ્ટ કરે છે. એક પણ સારું કર્મ ન કરી શકીએ, સુગંધિમ, એ સુગંધ આપનારો એ છે. મારું જે પણ કૃત્ય છે એમાં સુગંધ આપનારો તું છે પરમાત્મા. તું પુષ્ટિ વધારનારો છે પરમાત્મા. અમારી એક બાબત તો બતાવો, જે બાબતમાં અમે જ્યાં પણ જઈએ ફક્ત ને ફક્ત તારી કૃપા છે. હે ભોળિયાનાથ, હે મહાદેવ. ભગવાન ભોળાનાથને વારંવાર પ્રાર્થના કરે છે કે હે પરમાત્મા, તું અમારી અંદર પુષ્ટિ વધારનારો છે, અમારી અંદર વિશેષતા અર્પનારો છે. ઓમ ત્ર્યંબકમ યજામહે સુગંધિમ પુષ્ટિવર્ધનમ ઉર્વારુકમિવ વંદનાન ઓમ ત્ર્યંબકમ યજામહે સુગંધિમ પુષ્ટિવર્ધનમ ઉર્વારુકમિવ વંદનાન ઉર્વારુકમિવ. સંસ્કૃતમાં ઉર્વારુક શબ્દ બે માટે વપરાણો છે. એક કાકડી માટે વપરાણો છે ને એક તરબૂચ માટે વપરાણો છે. ઉર્વારુક તરબૂચને કહી શકાય ને ઉર્વારુક કાકડીને પણ કહી શકાય. ઉર્વારુકમ ઇવ, જેમ કાકડી છે એના વેલામાં હોય અને એ કાકડીને આમ તમે તોડવા જાઓ તો વેલા સહિત તૂટી જાય, પણ ઓટોમેટિક એ કાકડી પાકી જાય ને વેલામાંથી એમનેમ ખરી જાય. એમ પરિપક્વ થઈને ભગવાન મારે આ જગતને છોડવું છે, એમનેમ નહીં કે હાલો બધું છોડીને જતા રહે, નહીં. મારી અંદર પરિપક્વતા આવે પછી આ જગત મારાથી છૂટે. એમ જો કાચી કાકડીને તોડવા જશું વેલા સહિત તૂટી જશે, અમારી આખી જીવન ધારા તૂટી જશે. એમ નહીં, અમે સમાજમાં રહેતા રહેતા, સમાજનું જ્ઞાન મેળવતા મેળવતા, માતા પિતા સાથે રહેતા, પતિ પત્ની સાથે રહેતા, બાળકો સાથે રહેતા, સમાજ સાથે રહેતા, અમારી અંદર પરિપક્વતા આવે. સત્કર્મો કરતા કરતા અમારી અંદર પરિપક્વતા આવે. અમારી અંદર સીધું અમને છોડવાની ઈચ્છા થશે તો પણ એ લાંબા સમય સુધી નહીં ટકે. આજે શા માટે એકડો બગડો આજે ભૂલાતા નથી? પરિપક્વ થયા છે. કેટલી વાર એકડો ભૂંટ્યો છે. 12 તેરી 36 યાદ રાખવા નથી પડતા. આપણે 11 એકાનો પાડો, 12 એકાનો પાડો કેટલી વાર ભૂંટ્યો છે. પરિપક્વતા આવી ગઈ. અત્યારે જોવું જ ન પડે કે 15 પંચા કેટલા થાય પૂછવું જ ન પડે. એમને બધું યાદ રહી ગયું છે આ પરિપક્વતાના કારણે. એટલે અમને નાનપણથી બધું થઈ જાય નહીં. અમારા જીવનમાં વારંવાર અમે જન્મ લઈએ, જન્મ લઈને પરિપક્વતા આવે પછી અમે મૃત્યોહો મુક્ષીય બંધનાત, મૃત્યોહો બંધનાત મુક્ષીય, આ મૃત્યુના બંધનમાંથી અમે છૂટા થઈ જાય. અમને વારંવાર જન્મ લેવો ન પડે. અમે તારા શરણે આવી જાય, તારા જેવા ત્રિગુણાતીત થઈ જાય. પણ ક્યારે અનેક જન્મો પછી, પરિપક્વતા પછી વારંવાર જન્મ આપજે. ક્યારેક દ્વારિકામાં આપજે, ક્યારેક સોમનાથમાં આપજે, ક્યારેક અમુક પ્રદેશોમાં આપજે. એની પરિપક્વતા આવતા આવતા હું વૈદિક બ્રાહ્મણ બનું, પછી ધ્યાન વાળો બ્રાહ્મણ બનું, સમાધિ વાળો બ્રાહ્મણ બનું. મારી વિશેષતા એમ થતા 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 મારી અંદર પરિપક્વતા ઉર્વારુકમ ઇવ મૃત્યોહો બંધનાત મુક્ષીય, અમને છોડાવી દે પરમાત્મા. પણ માં અમૃતાત, અમૃતથી દૂર અમને ન રાખતા. તારું વાસ્તવિકમાં જે સ્વરૂપ છે એનાથી અમને અલગ ન રાખતા. ભલે અમે જન્મ લઈએ વારંવાર, પણ એ જન્મ લઈએ તો તારું અમૃત અમને મળવું જોઈએ, તારી સન્નિધિ અમને મળવી જોઈએ, તારી સ્મૃતિ અમને મળવી જોઈએ. ક્યાંક ને ક્યાંક શિવ પુરાણમાં જઈએ, ક્યાંક ને ક્યાંક કોઈ કાર્યક્રમમાં જઈએ તો માં અમૃતાત, અમને
જીવને અમૃત તત્વથી દૂર ન રાખતા. મુક્તિ જોઈએ છે પણ પરિપક્વતા પછી મંત્ર કેટલું શીખવાડી જાય. જીવન જીવવાની શૈલી ત્રંબકન મંત્રમાં છે. શા માટે જન્મ લેવાના? પરિપક્વતા માટે. દીકરાને હોસ્ટેલમાં શા માટે મોકલવાનો? પરિપક્વ બને એટલે. મા બાપથી દૂર રહે એવા માટે નહીં. હોસ્ટેલમાં જાય તો ખબર પડે રસોઈ કેમ બનાવાય. હોસ્ટેલમાં જાય તો ખબર પડે વસ્ત્ર કેમ ધોવાય. હોસ્ટેલમાં જાય તો બીજાને પ્રાથમિકતા કેમ અપાય. પોતાનું સ્થાન છોડીને બીજાને સ્થાન આપવું કે તમે અહીંયા બેસો. આવી પરિપક્વતા ફક્ત ને ફક્ત લાંબા સમય ગાળે આવે. અમારા જીવનમાં પરિપક્વતા આવે. હે પરમાત્મા, મહાદેવ આ મૃત્યુંજય મંત્ર શીખવાડે. આવી પરિપક્વતા અનેક જન્મો પછી આવે. એટલે મને વારંવાર અનેક જન્મો જોઈએ પણ તારાથી અલગ નહીં. ક્યાંક ને ક્યાંક ઈચ્છા ન હોય અને દ્વારિકા જાઓ, સંબંધ સાચવવા જાઓ. કાલોની સંબંધ સાચવ્યા અને 5 મિનિટ કથામાં હાજરી આપતા આવીએ અને એમ પણ તારું અમૃત અમને મળી રહે. આવું જીવન પરમાત્મા જોઈએ છે. આ મંત્રની ફલશ્રુતિ છે. દધીચીને આ મંત્રનો ઉપદેશ આપ્યો છે શુક્રાચાર્યએ, જેને મૃત્યુંજય વિદ્યા કહેવામાં આવે છે. આજે પણ અનુભવ કરો છેલ્લી વખત આ મંત્રનો ક્યાં ક્યાં શરીરમાં અસર થાય છે અનુભવ કરીએ. ઓમ ત્રંબકન બોલીએ, મસ્તકમાં અસર થશે. જજામહે સુગંધિમ પુષ્ટિવર્ધનમ, હાથમાં અસર થશે. જજામહે સુગંધિમ પુષ્ટિવર્ધનમ, હાથમાં અસર થશે. ઉર્વારુકમિવ બંધનાન, પગથી નીચે અસર થશે. મૃત્યોર્મોક્ષીયમ, છાતી સુધી અસર થશે. મામ્રેતાન, ગળામાં અસર થશે. આખા શરીરમાં વાયુમંડળનું પરિભ્રમણ કરાવવું એટલે મહામૃત્યુંજય મંત્ર. નવા સેલ્સ ઉત્પન્ન કરવા એટલે મહામૃત્યુંજય મંત્ર. આજે પણ મરણ પથારી ઉપર પડેલો વ્યક્તિ મંત્રના જપ કરે, ઊભો થઈ શકે. અરે તમે પોતાની આંગળીઓ, શરીરની સૌથી મોટી ઉર્જા આંગળીઓમાં હોય છે, હાથની અને પગની. તમે તમારી બધી આંગળીઓ પધરાવી દો જલના લોટામાં, તાંબાના લોટામાં. જલ સૌથી વધારે ઉર્જા ગ્રહણ કરે. એટલે તો આપણા મંદિરો નર્મદાના કિનારે, ગંગાના કિનારે, નદીના કિનારે, સમુદ્રના કિનારે છે. પાણી સૌથી વધારે ઉર્જા ગ્રહણ કરે. એટલે તો સંકલ્પ સમયે પાણી હાથમાં લેવામાં આવે, વિષ્ણુ વિષ્ણુ. અને એ જલ લે, જલ ઉર્જા ગ્રહણ કરે. તમારો હાથ પધરાવો એની અંદર, મહામૃત્યુંજય મંત્ર બોલો અને એ પાણી બીમાર થયેલા વ્યક્તિને પીવડાવો. નવા સેલ્સ ઊભા થઈ જાય. એ બીમાર હોય તો ઊભો થઈ જાય. અનુભવ સાથે કહું છું. એટલે તો મહામૃત્યુંજય મંત્ર આજે પણ જપવામાં આવે. કોઈ બીમાર હોય તો એની પાછળ નવા સેલ્સ ઉત્પન્ન કરે છે. ઓમ ત્ર્યંબકમ યજામહે સુગંધિમ પુષ્ટિવર્ધનમ ઉર્વારુકમિવ બંધનાન મૃત્યોર્મોક્ષીયમામૃતાન. ત્ર્યંબકમ યજામહે સુગંધિમ પુષ્ટિવર્ધનમ ઉર્વારુકમિવ બંધનાન મૃત્યોર્મોક્ષીયમામૃતાન. મહામૃત્યુંજય મંત્ર દીક્ષામાં લીધો છે અને પોતે સાધનામાં બેસી ગયા દધીચી. આ જ મંત્રના અનુષ્ઠાનમાં ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય. શિવોહમ શિવોહમ સચ્ચિદાનંદોહમ, શિવોહમ શિવોહમ સચ્ચિદાનંદોહમ, શિવોહમ શિવોહમ સચ્ચિદાનંદોહમ, શિવોહમ શિવોહમ
यजामहे सुगन्धिं पुष्टिवर्धनम् उर्वारुकमिव बन्धना मृत्योर्मुक्षीय मामृता। આજ મંત્રના અનુષ્ઠાનથી ખાલી દધીચી જીવિત થયા એમ નહીં, આ મંત્રનું અનુષ્ઠાન કર્યું એમ અને મહાદેવજીને પ્રસન્ન કર્યા છે. દધીચી રડતા રડતા બોલ્યા છે કે મહાદેવ મને 3 વરદાન આપો, મારે 3 વસ્તુઓ જોઈએ છે. પહેલું વેલું માંગ્યું છે વજ્રાસ્થિત્વમ, મારું શરીર વજ્ર જેવું બની જાય, મારી ઉપર વજ્રના કે કોઈ પ્રહારો ન થઈ શકે, વજ્ર જેવું કઠોર મારું શરીર બની જાય. વજ્રાસ્થિત્વમ અવધ્યત્વમ, મને અવધ્યત્વમ આપો, મારો કોઈ વધ ન કરી શકે. અને ત્રીજું માંગ્યું છે કે મારી પાસે અદીનત્વમ, હું કોઈ પાસે માગનારો ન બનું. અદીનત્વમ, મારી અંદર દીન ભાવના ન થાય, હું કોઈ પાસે માગનારો ન બનું, મારું શરીર વજ્ર જેવું કઠોર બને અને મારો કોઈ વધ ન કરી શકે. શા માટે વધ ન કરી શકે? કારણ કે આપનો મહામૃત્યુંજય મેં જપ્યો છે. અને એ સમયે ક્ષુને ખબર પડી ગઈ છે કે હવે તો આ 3 વરદાન મહાદેવજી આપી દીધા છે. એક ક્ષુ નામનો રાજા વિષ્ણુનો ભક્ત હતો. વિષ્ણુ પાસે જઈને કહ્યું કે કોઈ પણ ભોગે હવે આ મારી ઉપર આક્રમણ કરશે ને હું હારી જઈશ, તમે કંઈક કરો. અને ભગવાન વિષ્ણુ ત્યારે બ્રાહ્મણ બનીને ગયા છે. ભિક્ષા માંગી છે દધીચીને ત્યાં, અને દધીચીને ત્યાં કહ્યું કે મને વરદાન આપો. દધીચી કે ઓળખી ગયો છું, આપ વિષ્ણુ છો, આપના સેવક માટે આવ્યા છો, ક્ષુ માટે માગવા માટે આવ્યા છો, આપ મારી પાસે આવું કપટ કરો છો, જાઓ હું તમને શાપ આપું. તમે ઓળખી નથી શકતા મહાદેવને, અને ખરા અર્થમાં તમે મહાદેવને જાણી નહીં શકો. જ્યાં મહાદેવજીનો વિરોધ થતો હશે, બધા દેવતાઓને શાપ આપ્યો છે, જ્યાં મહાદેવજીનો વિરોધ થતો, જે યજ્ઞમાં મહાદેવજીનું સ્થાન નહીં હોય, જ્યાં એના મંત્રો બોલવા નહીં, ત્યાં તમારી પણ ઉપસ્થિતિ હશે, તમે પણ ભૂલી જશો કે મહાદેવ કોણ છે. એ શાપના કારણે ભગવાન વિષ્ણુ ત્યાં હાજર હતા એ યજ્ઞમાં, ક્ષુવ રાજાના કારણે. અને પછી તો દધીચીએ ક્ષુવ રાજા ઉપર આક્રમણ કર્યું, યુદ્ધ ચાલ્યું છે. બ્રહ્માજી આ યુદ્ધને શાંત કર્યું, છેલ્લે સ્વીકાર કર્યો ભગવાન વિષ્ણુ સહિત બધાએ કે બ્રાહ્મણ સાધનામાં શ્રેષ્ઠ છે, તપસ્યામાં. અને એ પછી આખું યુદ્ધ શાંત થયું. અને પછી તો એને સ્થાનેશ્વર નામના તીર્થથી ઓળખવામાં આવે છે. યુદ્ધ થયું એને બધા કૈલાસ ગયા અને મહાદેવજીને મનાવ્યા છે. મહાદેવજી યજ્ઞમાં પધાર્યા છે. કહેવામાં તો એવું આવે છે કે મહાદેવજીએ એ સતીનો જે દેહ હતો, સતીજીને જે એક પ્રકારનો ભય હતો, શાક્ત ગ્રંથોમાં છે, શિવપુરાણમાં નથી. મોટાભાગના શાક્ત ગ્રંથોમાં આવે કે માતાજીને હતું કે મારા આ દેહ પ્રત્યે મહાદેવજીને અહોભાવ જ ન રહે. દેહ ભાવ છોડાવવા માટે ભગવતીએ કથામાં, અગસ્ત્ય ઋષિની કથામાં કથાનો અનાદર કર્યો. આ દેહ ભાવ છૂટે, આ દેહ ભાવ પ્રત્યે પત્નીનો ભાવ છૂટે એટલે તો રામજીની પરીક્ષા કરી હતી. કોઈ પણ ભોગે આ દેહથી મોહ છૂટવો જોઈએ. અંતે ભોળાનાથે સતીના યોગાગ્નિમાં બળેલા દેહને ખંભા ઉપર રાખી પરિભ્રમણ કર્યું છે. અને જે પરિભ્રમણ કર્યું છે મહાદેવજીએ, અને એ પરિભ્રમણ કાલ સવારે કોઈ એમ ન વિચારે કે મહાદેવજી દેહમાં આસક્ત છે, એટલે એ દેહના શ્રી અંગો, એના ટુકડાઓ કરી નાખવામાં આવ્યા. અને જ્યાં જ્યાં શાક્ત ગ્રંથોમાં ઉલ્લેખ આવે છે, નેપાળમાં એક સૌથી મોટો શાક્ત આગમ મળ્યું છે. એ શાક્ત આગમમાં બતાવ્યું છે કે જ્યાં ભગવતીના અંગ પડ્યા ત્યાં શક્તિપીઠો થઈ છે. મહાદેવજીએ દરેક શક્તિપીઠમાં અનુષ્ઠાનો કર્યા છે. જ્યાં માતાજીનો મુકુટ જે સ્થાન ઉપર પડ્યો પશ્ચિમ બંગાળમાં, એને હુગલી નદી કહેવામાં આવે, ત્યાં કિરીટ નામની શક્તિપીઠ છે. માતાજીના વાડ વૃંદાવનમાં પડ્યા, કાત્યાયની શક્તિપીઠ કરીને છે. માતાજીનું નેત્ર એક કોલ્હાપુરમાં પડ્યું, કરવીર નામની શક્તિપીઠ છે. માતાજીના ઉર્ધ્વ દંત, ઉપરના દાંત તમિલનાડુમાં પડ્યા છે. અને તમિલનાડુમાં શુચિન્દ્રમ નામની શક્તિપીઠ કન્યાકુમારી પાસે છે. માતાજીની જીહવા કાંગડામાં પડી,
આજે જ્વાલાદેવીના નામથી ઓળખાય છે. માતાજીનો નીચેનો હોઠ પશ્ચિમ બંગાળમાં પડ્યો અટ્ટાટહાસ નામની શક્તિપીઠ છે. માતાજીના જ્યાં જ્યાં અંગો પડ્યા છે ત્યાં ત્યાં એક એક શક્તિપીઠ છે. બધી શક્તિપીઠોના નામ છે. મેં શાક્ત આગમમાંથી 51 શક્તિપીઠમાં ક્યાં ક્યાં માતાજીનો કયું અંગ પડ્યું છે. લંકામાં માતાજીના નુપુર પડ્યા છે. માતાજીનો યોનિનો ભાગ કામાખ્યામાં ગુવાહાટીમાં પડ્યો છે. કામાખ્યા નામની શક્તિપીઠ છે. માતાજીના કંકણ એ તમિલનાડુમાં કાંચીમાં પડ્યો. કાંચીશેશ્વરી નામની શક્તિપીઠ છે. માતાજીના જોવા જઈએ તો માતાજીના જમણા હાથની આંગળીઓ જયપુરમાં પડી. વિરાટ નામની શક્તિપીઠ છે. માતાજીનું બ્રહ્મ રંધ્ર બલુચિસ્તાનમાં પડ્યું છે, જેને આપણે હિંગળાજના નામથી ઓળખીએ છીએ. માતાજીનું નાક બાંગ્લાદેશમાં પડ્યું, જેને આપણે આજે પણ સુગંધી નામની શક્તિપીઠ કહીએ છીએ. જ્યાં જ્યાં માતાજીના અંગો પડ્યા છે, અને સૌથી મોટું આપણું ગુજરાતનું સૌભાગ્ય કહેવાય માતાજીનું ઉદર છે. એ ઉદર, માતાજીનું ઉદર આપણા ગિરનાર ઉપર પડ્યું છે. અંબાજી છે, એક પ્રકારના ઉદરનો ભાગ ત્યાં પડ્યો છે. શાક્ત આગમના ગ્રંથ પ્રમાણે માતાજીના દેહના બધા અંગો એક પછી એક થયા, ત્યાં શક્તિપીઠો થઈ છે. બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ ત્રણેય એક રૂપમાં આવી ગયા. બધા લોકોએ ભગવાનના દર્શન કર્યા છે. અમે ત્રણેય અલગ છે જ નહીં, એક છે. જે અમને અલગ માનનારા છે એ ખરા અર્થમાં શાંતિને પ્રાપ્ત થતું નથી. બ્રહ્મા, વિષ્ણુ, મહેશે બધાને દર્શન આપ્યા છે. અને જીવિત કરવો છે આ દક્ષને. ક્યાં છે દક્ષનું મસ્તક? જીનેટિકલ વાળા માટે યક્ષ પ્રશ્ન છે. આ સૌથી મોટા સંશોધન પછી આ વાત કરું છું આપના સમક્ષ કે બકરાનું મસ્તક લગાડવામાં આવ્યું એના અનેક અર્થો છે. મેડિકલ સાયન્સના રૂપમાં પણ એનો અર્થ છે. ગણેશજીના મસ્તકની પણ અર્થ છે. ગણેશજીનું મસ્તક શા માટે લગાડવામાં આવ્યું? બધા કે ગણેશજીને હાથીનું મસ્તક શા માટે લગાડવામાં આવ્યું? હમણાં બહુ મોટા એક તત્વચિંતક, બહુ મોટા એક યોગી, અને એ યોગી પાસેથી મેં એવું સાંભળ્યું છે, એ યોગીએ પોતાની અનુભૂતિ કહી. આ વિષય આપણા બધાથી પર છે, છતાં પણ મને કહેવાની ઈચ્છા થાય. આ દ્વારિકાની ભૂમિ છે એટલે. એ યોગીએ કહ્યું કે મહાદેવભાઈ, કોઈ વ્યક્તિનું મૃત્યુ થયું હોય, એને જીવ આપવો હોય તો જીવ યોગીઓ કોઈમાંથી લેતા હોય તો એ હાથીમાંથી લે છે. મેં એમને કીધું હાથીમાંથી શા માટે લે છે? તો એમણે કીધું હાથીમાં જેટલી કરુણા હોય, મનુષ્યમાં જેટલી કરુણા હોય એટલી હાથીમાં હોય છે. સહયોગ કરવાની ભાવના જેટલી મનુષ્યમાં હોય એટલી સહયોગ કરવાની ભાવના હાથીમાં હોય છે. જેટલી માતૃત્વ મનુષ્યમાં હોય છે એટલું જ માતૃત્વ હાથીમાં હોય છે. અનુકરણની શક્તિ જેટલી હાથીમાં હોય એટલી જ અનુકરણની શક્તિ મનુષ્યમાં હોય. શીખવાનું સ્કિલ, શીખવાનું કૌશલ્ય જેટલું મનુષ્યમાં હોય એટલું જ હાથીમાં હોય. સર્કસમાં એટલે હાથીઓ હતા. આત્મ જાગૃતતા જેટલી મનુષ્યમાં હોય એટલી જ આત્મ જાગૃતતા હાથીઓમાં હોય છે. જેટલી સ્મૃતિ મનુષ્યમાં હોય છે એટલી સ્મૃતિ હાથીમાં હોય. તમે 5 વર્ષ પહેલા હાથીને 10 વર્ષ પહેલા એક સૂયો ભરાવી દીધો હોય ને ભાગી ગયા હોય, પછી ગમે ત્યારે તમે મળો 10 વર્ષ પછી એને ખબર પડી જાય ખાલી ગંધથી કે આ એ જ છે સૂયો ભરાવા વાળો. એટલી સ્મૃતિ શક્તિ હોય છે હાથીના મસ્તકની. અને ભાષા શીખવામાં પણ હાથી બોલી શકે. મનુષ્ય જેવું શીખવાડવામાં આવે તો બોલી શકે. એમાં કેટાશિયન અને પ્રાઇમેટ્સ બે સમતુલ્ય હોય છે, જેને આજની ભાષામાં સાયન્સ, મેડિકલ સાયન્સ કહે કે હિપ્પોકેમ્પસ અને વલ્કુટ. વલ્કુટનો મતલબ થાય તાંત્રિક કોશિકાઓ. મનુષ્યમાં જેટલી તંત્રની કોશિકાઓ હોય એટલી જ તંત્રની કોશિકાઓ હાથીમાં હોય છે. અને હિપ્પોકેમ્પસ જેને કહેવાય ભાવના સંબંધી ગ્રંથિઓ. જેટલી ભાવનાઓ મનુષ્યમાં ઉત્પન્ન થાય એટલી જ ભાવનાઓ હાથીમાં પણ ઉત્પન્ન થાય. એક સૌથી મોટું એક પીએચડી થયું છે હાથી ઉપર. આજે તો કદાચ ગણપતિ સુધી પહોંચી શકીએ કે ન પહોંચી શકીએ, પણ આજે સુજ્ઞ વર્ગ સામે બેઠો છે તો મને કહેવાની ઈચ્છા થાય ક્યારેક વાંચવું. માટીથી મેરેડીથ નામના એક અંગ્રેજી યુવકે હાથી ઉપર સર્વે કર્યું લગભગ 20 વર્ષ સુધી. એણે પોતાના થીસીસ, પોતાનો પીએચડી નો નિબંધ લખ્યો છે કે હાથીમાં સૂક્ષ્મ દૂરદર્શિતા કેટલી હોય છે. હાથીના જીવનના અનુભવો એને લખ્યા છે. એની વૈચારિક દ્રઢતા કેવી હોય છે, એની બહુશ્રુતતા કેટલી હોય છે, એમાં દૂર ઘ્રાણતા શક્તિ કેટલી હોય છે, એની કાર્યરતતા શક્તિ કેટલી હોય છે. અને એ બધું ગણપતિમાં જોવા મળે છે. આજ નહીં તો કાલે એક લોકો કિડની બદલાવે છે, લીવર બદલાવે છે, ફેફસા બદલાવે છે, વાલ બદલાવે છે, આંખ બદલાવે છે, બધું બદલાવે છે.
જેણે મસ્તક બદલાવી નાખ્યું. એક એ પણ પ્રશ્ન છે ને, અધ્યાત્મ દ્રષ્ટિએ જોઈએ તો અજા, સંસ્કૃતમાં બકરાને અજા કહેવાય. ન જાતા ઇતિ અજા, જેનો જન્મ જ ન થયો, અને એવું બ્રહ્મવાળું મુખ, તત્વજ્ઞાન યુક્ત મુખ લગાડવામાં આવ્યું. આ તત્વજ્ઞાન વિનાનું હતું, એ તત્વજ્ઞાન વાળું મુખ લગાવ્યું. અને એનાથી પણ આજના સમયમાં, આજના સાંપ્રત સમયના પરિપ્રેક્ષ્યમાં જો આખું આ સતી ચરિત્રને જોવું હોય, પછી આ સતી ચરિત્રને સતીખંડને વિરામ આપી પાર્વતી ખંડમાં પ્રવેશ કરીએ. આજના પરિપ્રેક્ષ્યમાં જોવું હોય આ સતી ચરિત્ર, તો એટલું જ કહી શકાય કે જેના જીવનમાં દક્ષતા આવે, જેની અંદર દક્ષતા આવે, નિપુણતા જેના જીવનમાં આવે, એવો એક વ્યક્તિ ન હોય જેના જીવનમાં અહંકાર ન આવે. આ દક્ષના જીવનમાં અહંકાર આવ્યો છે, અને દક્ષતા આવે એટલે અહંકાર આવે. ગામમાં એક જ વ્યક્તિ પંચર બનાવવા વાળો હોય ને તો અહંકાર આવે, ભાઈ હમણાં નહીં થાય, જવા દો. અહંકાર આવે, દક્ષતા છે. જેટલા સારા કારીગરો છે ને, એની પાસે તમારે 10 વખત જવું પડે, ભાવ ખાય. શા માટે? એની પાસે દક્ષતા છે, એની પાસે નિપુણતા છે. નિપુણતા વાળા વ્યક્તિમાં અહંકાર આવે. આ જગમાં કોઈ એવું છે નહીં કે જેને પદ મળે પછી અહંકાર ન આવે. કાલે જ આપણે ચર્ચા જોઈ. એટલે એ અહંકાર યુક્ત વ્યક્તિ જ્યારે જીવનમાં અહંકાર આવે ને, ત્યારે માણસ કલ્યાણકારી તત્વની ઉપેક્ષા કરે. જેટલા કલ્યાણકારી કામો હોય એની આપણે ઉપેક્ષા કરવાની. ના ના, આમ ન કરાય, આ કરવાની કોઈ જરૂરિયાત નથી. શિવજી ઉપર દૂધ ચડાવવાની શું જરૂરિયાત છે? ગરીબ માણસોને પીવડાવી દેવાય. પણ મોટા ભાગના રેડિયેશન છૂટે ને આપણા મોબાઈલમાંથી. 20% બેટરી, જે મોબાઈલની બેટરી 20% હોય એન્ડ્રોઈડ મોબાઈલની, એમાંથી રેડિયેશન એટલા બધા છૂટે. કોઈ માણસને ગાંડો કરવો હોય તો રોજ 20% મોબાઈલ, એન્ડ્રોઈડ મોબાઈલ આપી દો ખીચામાં 20% રાખીને, એના રેડિયેશન છૂટે, માણસ ગાંડો થઈ જાય એક જ વર્ષમાં. જે માણસને નપુસંગ બનાવવો હોય તો 1 વર્ષ સુધી 20% બેટરી વાળો એન્ડ્રોઈડ મોબાઈલ આપી દો, એક જ વર્ષમાં. ગાંડા કરવા હોય તો થઈ જાય, એટલા રેડિયેશન છૂટે. અને આ રેડિયેશન પકડનારું બીજું કોઈ નહીં, આપણા શિવાલયોના શિવલિંગ છે, રેડિયેશન પકડનારા છે. એટલે જે ગામમાં શિવાલય ન હોય એ ગામમાં ગાંડાની સંખ્યા જાજી હોય. આ રેડિયેશન પકડનારું, જે મહાદેવ ત્યારે ઝેર પીવે છે એમ નહીં, આજે પણ આપણું રેડિયેશન રૂપી ઝેર પીવે છે. જેના મકાન ઉપર આ બધાના થાંભલા હોય ને પૂછજો તો ખરા, આ મોબાઈલના જેના થાંભલા હોય નીચે બધા બીમાર જ હોય, રેડિયેશન છૂટે છે. ઇલેક્ટ્રોન, પ્રોટોન અને ન્યુટ્રોન પથ્થરમાં છે, આજનું વિજ્ઞાને સાબિત કરી દીધું છે. વિજ્ઞાન પહેલા કહીતું કે પથ્થર જળ છે, હવે કહેવા માંડ્યું ચૈતન્ય છે. ઇલેક્ટ્રોન, પ્રોટોન અને ન્યુટ્રોન છે. અને જ્યારે એ રેડિયેશન પકડીને એટલું બધું ગરમ થઈ જાય, એને શાંત કરવા માટે પયઃ પૃથિવ્યામ પય ઓખદી કુપયો દિવ્યંતરિક્ષે પયોદાહ, દુનિયાની સૌથી મોટી ઔષધિ પયઃ, દૂધ છે ગાયનું. એને શાંત કરવા માટે પધરાવવું પડે, જલ એને શાંત કરવા માટે પધરાવવું પડે. એ રેડિયેશન સાથેનું દૂધ, એ રેડિયેશન સાથેનું ઇલેક્ટ્રોન, પ્રોટોન, ન્યુટ્રોન સાથેનું એ દૂધ જાય ને એની જલાધારી નીચે જાય, અને નીચે જે નીચેનો લાવા છે, લાવાને શાંત કરવા માટે ઝેર જ આપવું પડે ને એ નીચે જાય, એ નીચેનો લાવા શાંત થાય. બાકી નીચેનો લાવા શાંત ન થાય તો એ ખડગને હલાવી દે, નીચેના ખડગ હલી જાય તો ભૂકંપે થાય. કચ્છમાં ભૂકંપ થયો 2001માં, અમે વસુંધરા શાંતિ માટે ગયા. વસુંધરા શાંતિમાં નિયમ એવો છે, જ્યાં ભૂકંપ વધારે થતા હોય, આજે પણ ઇન્ડોનેશિયામાં સૌથી વધારે ભૂકંપ થતા. ઇન્ડોનેશિયામાં શિવલિંગોની સ્થાપના કરવામાં આવી, પછી ભૂકંપ બંધ થયો. અમારે તાલાડામાં વારંવાર ઝટકાઓ આવતા, બોર કરીને દૂધ પધરાવવામાં આવ્યું. જ્યાં જ્યાં શિવાલયો છે ત્યાં આજે ઇન્ડોનેશિયામાં ભૂકંપ થવાના બંધ થઈ ગયા. કાશીમાં કોઈ દિવસ ભૂકંપ જ નહીં આવે. એવા માટે નહીં આવે કાશીમાં ભૂકંપ કે કાશીમાં હર હર મહાદેવ, હર ઘર મહાદેવ. એક ઘર એવું નથી જ્યાં મહાદેવની મૂર્તિ ન હોય. અને બધા જે દૂધ પધરાવે એની ઉપર દરેકમાં દૂધ નીચે જાય. આજના વૈજ્ઞાનિકોએ કાશીની ભૂમિની નીચે જોયું, 3 સફેદ પટ્ટા છે, જેને આપણા ઋષિઓ કહે કે ત્રિશુલ ઉપર કાશી નગરી છે. ત્યાં ભૂકંપ આવશે જ નહીં, કારણ કે ઇલેક્ટ્રોન, પ્રોટોન, ન્યુટ્રોન, રેડિયેશન સાથેનું દૂધ નીચે જાય, ત્યાંનો લાવા શાંત થઈ જાય. એટલે આપણે કહીએ કે ના ના, દૂધ ચડાવવાની જરૂરિયાત નથી. ના, દૂધ નહીં ચડાવીએ તો ભૂકંપની સંભાવનાઓ વધી જશે. દૂધ ચડાવવું પણ વ્યર્થ નથી. એટલે હું એવા માટે આ મેં વિષય લીધો છે, એવા માટે હું આ ચર્ચા કરું છું કે દક્ષ છે, નિપુણતા જીવનમાં આવે એટલે તમે ઉપેક્ષા કરો કોની? કલ્યાણકારી તત્વની. અને કલ્યાણકારી તત્વની ઉપેક્ષા તમારા દ્વારા થાય એટલે તમે કલ્યાણકારી કામોની પણ ઉપેક્ષા કરો ને, તમારા જીવનમાંથી સત્વ ગુણ બળી જાય.
અને સત્વગુણ એટલે સતી. સતી પોતાના પિતાના ઘરે બળી ગયા એટલે પોતાની અંદર રહેલી સત્વ વૃત્તિ બળી જાય છે. જે દક્ષ થયેલો છે, જે નિપુણ થયેલો છે, એના જીવનમાં અહંકાર આવે. અહંકારથી એ શિવનો વિરોધ કરે, કલ્યાણકારી તત્વની ઉપેક્ષા કરે. એ ઉપેક્ષા કોઈના સારા કામનું આમ ન કરાય તેમ ન કરાયથી તમારી સાત્વિક વૃત્તિ જ બળી જાય. એને ઘરે સતી બળીને મરી આજના સંપ્રેક્ષમાં. એટલે સતીએ પોતાનો દેહ છોડ્યો છે. અહીંયા એને મસ્તક લગાવ્યું છે ને મસ્તક લગાવીને પછી દક્ષે ભગવાનની સ્તુતિ કરી છે કે ભગવાન, હું તમને ઓળખી ન શક્યો ને આપ મારા ઉપર કૃપા કરો. આપ તો આખા જગતના વિશ્વના અધિપતિ છો, તમે સૌથી આદ્ય છો, તમે બ્રહ્મનિષ્ઠ છો, તમે જ હે પરમાત્મા પરાત્પર બ્રહ્મ તમે જ છો. હું આપને નમન કરું છું. નમામિ વિશ્વે સ્વજવી સ્વરૂપમ પુરાતનમ બ્રહ્મ નિજાત્મરૂપમ નમામિ સર્વં ભવભાવભાવમ પરાત્પરમ શંકરમાનતોસ્મિ. નમન કર્યા છે અને પછી તો યજ્ઞ પરિપૂર્ણ થયો. મહાદેવજી કૈલાસ ઉપર ગયા. મહાદેવજી સાધનામાં બેસી ગયા. સતીનો દેહ વિલીન થઈ ગયો. આ તરફ બધા દેવતાઓ હિમાચલને કહ્યું, તમે ભગવતીની સાધના કરો, તમારે ઘરે પ્રગટશે તો થશે. આ તરફ કામદેવને કહ્યું, મહાદેવની અંદર કંઈક ભાવ જગાડો. કામદેવ એના કામમાં લાગી ગયા. આ તરફ હિમાચલ અને મેના બંને લોકો સાધનામાં લાગી ગયા ભગવતીની. હિમાચલ અને મેના આ બંને લોકોએ આપણી વચ્ચે માતાજી પધાર્યા. આપણે તાલીઓના નાદથી એમનું સ્વાગત કરીશું. જેને બટુકાચલ કહેવામાં આવે, બરડા ડુંગરમાં માં ભગવતી ગાયત્રીની સાધના કરી રહેલા છે. હિમાચલ અને મેના આ બંનેના વિવાહ થયા અને આ બંનેએ માં ભગવતીનું પ્રાગટ્ય અમારા ઘરે થઈ એટલે એને સાધના કરી છે. ચૈત્ર મહિનાથી આરંભ થાય. 27 વર્ષ સુધી હિમાચલ અને મેનાએ સાધના કરી છે. આપણા ઘરે ભગવતી જેવી દીકરી આવે એના માટે સાધના કરવી પડે. જે હિમાચલ અને મેના એ બંને 27 વર્ષ સુધી સાધના કરી છે. અને આ 27 વર્ષ સુધી આ મેના ને આ બંને સાધના રત થયા. તો એની પાછળનું કારણ શું છે? આ બંને કોઈ સામાન્ય છે જ નહીં. હિમાચલ અને મેના બંને બહુ ઊંચી કક્ષાના છે. અને એ માટે એક સુંદર કથા છે, શ્વેતદીપની કથા છે કે આ મેના કોણ છે. અને એ મેનાના જીવનની ચર્ચા કરતા કહે, પૂર્વ જન્મમાં આ પિતૃઓની કન્યા છે. પિતૃઓના લગ્ન સ્વધા સાથે થયા હતા. સ્વધા નામની દીકરી પિતૃઓને પરણાવવામાં આવી અને પિતૃ અને સ્વધાની 3 દીકરીઓ જેનું નામ હતું મેના, ધન્યા અને કલાવતી. આ મેના, ધન્યા અને કલાવતી. આપ લોકો આગળ આવી જાઓ. તુમ 2 કદમ બઢો, હમ 10 કદમ બઢેંગે. ભગવાનની ભાવના છે એટલે આપણે થોડોક મોકો મળે ભગવાન તરફ આગળ આવવાનો. એટલે આ 3 દીકરીઓ જેનું નામ મેના, ધન્યા અને કલાવતી, આ 3 સ્વધા અને પિતૃની કન્યા છે, માનસિક કન્યાઓ છે. 3 ભગવાન વિષ્ણુના લોકમાં ગયા છે. શ્વેતદીપ છે આખા. અને શ્વેતદીપમાં ભગવાન વિષ્ણુની પાસે હાથ જોડીને બેઠા છે. અને હાથ જોડીને જ્યારે આ કન્યાઓ ઊભી છે, આટલી બધી લીન થઈ ગઈ ભગવાન વિષ્ણુમાં. ભગવાન શંકરની શાંભવી માયાએ એને લીન કરી દીધા. ત્યારે સનત કુમારો આવ્યા છે, 4 ભાઈઓ. શ્વેતદીપમાં એ ક્ષીરસાગરમાં જ્યાં વિષ્ણુ શયન કરી રહ્યા છે. મહાલક્ષ્મી અને વિષ્ણુ, મહાલક્ષ્મી સેવા કરી રહ્યા છે વિષ્ણુ ભગવાનની. આ 3 દીકરીઓ મેના, ધન્યા અને કલાવતી હાથ જોડીને ઊભી છે, લીન થઈ ગઈ છે. ત્યારે આવ્યા ત્યારે બધા લોકો એનું સન્માન કર્યું. પણ આ 3 લોકો, આ ધન્યા, મેના અને કલાવતી એટલી બધી લીન હતી અને ખરા અર્થમાં એ સંતનું સન્માન, આ સનત કુમારોનું સન્માન ન કરી શક્યા, એનો સત્કાર ન કરી શક્યા. ગુસ્સે થયા છે આ 3. અને ગુસ્સે થઈને એને શ્રાપ આપ્યો છે કે ખરા અર્થમાં એક સંત પ્રત્યે કેવો ભાવ રાખવો જોઈએ તમને ખ્યાલ છે. સંતા ભગવંતા સંતપ્યતે ઇતિ સંત.
જે ભગવાન માટે તપનારા છે, કથા માત્ર એક જીવી ન, જેનું જીવન જ કથા છે, એવા સતત સનત કુમારોએ કહ્યું કે આપને આ ભાવ નથી એટલે અમે તમને ત્રણેયને શાપ આપીએ છીએ કે જાઓ, તમારે ત્રણેયને પૃથ્વી લોક ઉપર જવું પડશે. પૃથ્વી લોક ઉપર જઈને તમારે મનુષ્ય બનવું પડશે. ત્યારે ખબર પડે કે બીજાને સન્માન કેમ આપવું જોઈએ, બીજાને ભાવ કેમ આપવો જોઈએ. અને મનુષ્ય જીવનમાં ખરેખર આપણે ખ્યાલ આવી જાય, કારણ કે માન અપમાન એ બધા મનુષ્ય જીવનમાં સાક્ષાત ખ્યાલ આવે. ત્યારે લક્ષ્મી માતાજીને વિષ્ણુને કહ્યું કે પ્રભુ, અમે તમારા ધ્યાનમાં હતા, અમને કંઈક તો ઉપાય બતાવો. કહ્યું કે તમે ત્રણેય જાશો, પણ તમારા ત્રણેયના ઘરે સાક્ષાત જગદંબા અવતાર લેશે. તમને આદ્ય શક્તિ ભગવતીની માં બનવાનું સૌભાગ્ય મળશે. ભલે તમારાથી ભગવતીનો જન્મ નહીં થાય, પણ તમે એના અયોની જ માતા થશો. ત્રણેય અયોની જ ઉત્પન્ન થશે જગદંબાઓ, અયોની જ ઉત્પન્ન થશે, પણ માં બનવાનો તમને મોકો મળશે. એમાં મેનાને કહ્યું કે મેના, તમે હિમાચલના પત્ની થશો અને તમારું નામ પાછું મેના જ પડશે. પાર્વતીની માં બનવાનું સૌભાગ્ય મળશે. ભલે મનુષ્ય લોકમાં જવું પડે, પણ આવું સૌભાગ્ય તો કોને પ્રાપ્ત થાય. અને એના પછી ધન્યાને કહ્યું કે ધન્યા, તમે જનકના પત્ની બનશો. શિરધ્વજ, જનકનું સાચું નામ શિરધ્વજ છે. એના પત્ની સુનયના બનવાનું, તમારું નામ સુનયના પડશે. અને તમે માં જાનકી સતીની માં બનવાનો તમને મોકો પ્રાપ્ત થશે. અને એ જ ધન્યા સુનયના બનીને જાનકીના માતા બન્યા, જનકના પત્ની બન્યા. અને જે કલાવતી હતી, એ કલાવતીને કહ્યું કે કલાવતી, તમે વૃષભાનુના પત્ની બનશો અને રાધાજીના માં બનવાનું સૌભાગ્ય પ્રાપ્ત થશે. રાધાજી, સીતાજી અને પાર્વતીજી ત્રણેય અયોની જ છે, પણ માં બનવાનું સૌભાગ્ય પ્રાપ્ત થશે. આ કલાવતી જ વૃષભાનુના પત્ની કીર્તિદા બન્યા છે. આ ધન્યા જ એ બીજા જન્મમાં સુનયના જનકના પત્ની બન્યા છે, ને આ મેના જ હિમાચલના પત્ની સુમેના બન્યા છે. આ ત્રણેય પૂર્વ જન્મમાં ભગવાનનું ભજન કરેલું હતું, એટલે આ બધા આવ્યા છે. અને એ ભજન કરનારા સંતના આ સત્કાર માટે જે અધપતન થયા છે, એ સત્કાર ન કરી શકાય. એટલે અને પછી તો આ બંને લોકોએ સાધના કરી છે, હિમાચલ અને મેનાએ 27 વર્ષ સુધી. અને કોની પૂજા કરી? જગદંબાની. શિવાની પૂજા કરી, આદ્ય શક્તિની પૂજા કરી. દર આઠમના ઉપવાસ કરે, આઠમ જેટલી પણ આવે ઉપવાસ. અને નોમના દિવસે ભગવતીનું પૂજન કરે, લાડુ અને ખીર માં જગદંબાને ધરાવે. 27 વર્ષ સુધી સાધના કરી. માટીની મૂર્તિ બનાવે ગંગાજીના કિનારે. માટીની મૂર્તિ જેને આપણે ગોરમાં કહીએ છીએ ને, જગદંબાની મૂર્તિ બનાવે ને એ મૂર્તિની પૂજા કરે. હિમાચલ અને આ મેના એ સાધના કરે તો એ જવનો જ, ખાલી જવ હોમ કરે, જવનો હોમ એનો જ આહાર લે. અને એવા નિત્ય પૂજા પાઠ કરવાથી અંતે જગદંબા પ્રસન્ન થયા. અને માતાજીએ પ્રસન્ન થઈને કહ્યું કે માગો, શું જોઈએ તમારે? ત્યારે કહ્યું કે માં જગદંબા, તમે મારે ત્યાં પધારો અને મને 100 પુત્રો જોઈએ. આ મેનાએ કહ્યું 100 પુત્રો સહિત તમે મારા ઘરે પધારો. અને એ 100 પુત્રો થયા, એમાં સૌથી મોટો દીકરો મૈનાક થયો. એવું માનવામાં આવે કે મૈનાક પર્વતરાજ હતો. ઇન્દ્રએ લગભગ લોકોના પર્વતોને પીડા પાંખો હતી, લગભગ પર્વતોની પાંખો કાપી નાખી હતી ઇન્દ્રએ. પણ મૈનાક નામનો પર્વત પર્વતરાજ હતો. અને આજે પણ માનવામાં આવે જેટલા નાગ લોકો છે ની નાગણીઓ છે, એનું વિહારનું સ્થાન કોઈ હોય તો મૈનાક પર્વત છે. ઝાડા ગાસ્કર નામનો ટાપુ છે, એ માનવામાં આવે કે મૈનાક પર્વત છે, જ્યાં સૌથી વધારે ઝેરી સર્પો રહે છે. ઝેરી સર્પોની વધુઓને વિહાર કરવા માટેનું સ્થાન એટલે બીજું કોઈ નહીં, જેને મૈનાક પર્વત કહેવામાં આવે. સમુદ્રની સાથે જેને મિત્રતા કરી એ મૈનાક પર્વતે નાગવધુનું વિહાર સ્થાન માનવામાં આવે છે. અને પછી જગદંબાએ કહ્યું કે જાઓ, હું તમારે ત્યાં જન્મ લઈશ. 100 પુત્રો પછી જે જગદંબાનો જન્મ થયો એ બીજા કોઈ દિવસે નહીં, ચૈત્ર સુદ નોમના દિવસે વસંત ઋતુ ચાલી રહી હતી. મૃગશીર્ષા નામનું નક્ષત્ર હતું. અને એમાં બરાબર અડધી રાત્રિના 12 વાગે બરાબર હિમાચલ ને ત્યાં ને આ મેના ને ત્યાં જગદંબાનો જન્મ થયો છે. પાર્વતીનો હેપી બર્થડે ટુ યુ છે. પાર્વતીજી ચૈત્ર સુદ નોમના દિવસે જન્મ્યા છે, મૃગશીર્ષ નામના નક્ષત્રમાં વસંત ઋતુમાં અડધી રાત્રિના. કૃષ્ણ જેમ 12 વાગે જન્મ્યા એમ માં પાર્વતી પણ રાત્રે 12 વાગે જન્મ્યા છે. અને એ ચૈત્ર મહિનામાં રાત્રિના સમયે જળ વૃષ્ટિ થઈ છે, જલની વૃષ્ટિ થઈ છે, પુષ્પની વૃષ્ટિ થઈ છે. અને જ્યારે આ આદ્ય શક્તિએ જન્મ લીધો છે
એટલે તો જે પૂર્વથી જ્યારે કાંઈ નહોતું, ચાંદો ન હતો, સૂરજ ન હતા, અરે દેવોનો દરબાર નહોતો, ત્યારે જેનું સામ્રાજ્ય હતું એવી ભગવતી આજે દીકરી બનીને આવી છે. એટલે તો મોટા ભાગના દેવતાઓ આવ્યા છે, ત્યાં વિદ્યાધરો આવ્યા છે, વિદ્યાધરોએ ગાન કર્યું છે, ગાંધર્વોએ સ્તુતિગાન કર્યું છે, નૃત્યાંગનાઓ આવીને નૃત્ય કર્યું છે. અને આખો જે વાતાવરણ હતું એ આખું વાતાવરણ અભિવાદનોથી, નમસ્કારોની સાથે, ભગવતીની સ્તુતિ સાથે બધા લોકોએ માં આદ્ય શક્તિને પ્રાર્થના કરી છે.